તો ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર ત્યારે ગીર સોમનાથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ દર્શન કર્યા કે જ્યાં નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। ત્યારે મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરી, જ્યાં મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે રાજ્યની તમામ શાળાઓમાં રખાય છે નજર તેવું નીતિનભાઈ પટેલે જણાવ્યું, જ્યાં કોંગ્રેસની ન્યાય યાત્રા માત્ર બતાવવા માટે તેવું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ દર્શન કર્યા, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। ત્યારે મહાદેવના દર્શન બાદ મીડિયા સમક્ષ વાતચીત કરી, જ્યાં તેઓએ જણાવ્યું કે રાજ્યની તમામ શાળાઓમાં નજર રખાય છે। ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા માત્ર બતાવવા માટે છે તેવા આકરા પ્રહાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યા। આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારનો પવિત્ર દિવસ છે। દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું। આપણે બધા અહીંયા જોઈએ છીએ કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આપણે બધા જોઈએ છીએ પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ, પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે। પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે જ છે। એ પ્રમાણે બધા સુખી થાય, બધા સમૃદ્ધ થાય, દેશની એકતા, અખંડિતતા અને સલામતી વધે, એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ। આજે શ્રાવણ મહિનાના